સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કરજણના વલણમાં 67.71% મતદાન। સ્થાનિક સ્વરાજ્યની આજે યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કરજણના વલણ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું। સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। ધોમધખતા તાપ વચ્ચે પણ મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કાળઝાળ ગરમી હોવા છતાં મતદારોમાં ખાસો ઉમંગ જોવા મળ્યો હતો અને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લઈ લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। સાંજના સમયે મતદાનમાં વધુ તેજી નોંધાઈ હતી, જે મતદાનનો સમય પૂર્ણ થાય ત્યાં સુધી યથાવત રહી હતી। પ્રાપ્ત માહિતી મુજબ કરજણના વલણમાં કુલ 67.71% મતદાન નોંધાયું હતું। ચૂંટણીને અનુલક્ષીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, જેના કારણે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી। હવે સૌની નજર આગામી 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે કરજણના વલણ તાલુકા પંચાયતની એક બેઠક અને જિલ્લા પંચાયત બેઠક પર કયા પક્ષના ઉમેદવાર વિજેતા બને છે તે જાણવા મળશે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। આવ્યા છે કરજણ તાલુકાના વલણ ગામે કે જ્યાં આજે લોકશાહીનો પર્વનો દિવસ હતો, ત્યારે મોટી સંખ્યામાં મતદારો પોતાનો અધિકાર આપવા માટે આવી પહોંચ્યા હતા અને સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં 3 સ્કૂલોમાં, જેવી રીતે હાઈસ્કૂલ, કુમાર શાળામાં અને કન્યા શાળામાં 3 સ્કૂલ ઉપર અને દરેક બૂથ ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે। અને ત્યારે આ ગરમીને તપીશ હોય અને તડકાની ગરમીમાં પણ લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં અહીંયા મતદાન મથકે આવી પહોંચી ખૂબ સારી રીતે મતદાન કર્યું છે અને પોલીસનો અને અધિકારીઓનો પણ અને સાહેબોનો ખૂબ સારો આ ગરમીના અંદર ખૂબ સારો લોકો માટે એમની સફળતા સહાય મળી છે અને સહાય રીતે આ ચુસ્ત બંદોબસ્ત સાથે સફળતાનો એક મોટો હિસ્સો पुलिस बंदोबस्त साथे पर रहियो छे। नारी पहाड़ न्यूज रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।